આજે આ 2016-11 સાથે જે આ બનાવ બનેલો ત્યાર પછીના સંઘર્ષ 10 વર્ષ સંઘર્ષ કરેલો. તો એ સંઘર્ષની અંદરમાં જે આજે ચુકાદો આવ્યો, તો ચુકાદો આવ્યો એમાં 5 વર્ષની સજા 5 જણાને આપી. 5 વર્ષની આપ્યા પછી બીજા આરોપી જે 37 જેટલા આરોપીઓને નિર્દોષ છોડવામાં આવ્યા છે, જે ગુનેગાર છે. કેમ કે ગુનેગાર એટલે જે થળ ઉપર અમારી માથે ખૂબ અત્યાચાર કર્યો છે, જે રીતે વિડીયોમાં પણ આપણે વિડીયોમાં બતાવે છે. છતાં આ જે તંત્ર એ જે અમારી ઉપર જે ખરેખર અન્યાય જ કર્યો ગણાય. કેમ કે આજે અમે ફરિયાદી કદાચ છે ને, છતાં સરકારને આ કેસ લડવો જોઈએ. એને બદલે અમે પોતે ખુદ પીડિત લડ્યા છીએ, છતાંય અમારી ઉપર આ જે અન્યાય કર્યો છે જે જજમેન્ટ દેવામાં, તો જે ખરેખર અમારી લાગણી દુભાણી છે. તો એના માટે અમે કાંઈ પણ આગળ જવાનું થાય તો પણ અમે આગળ જવાના.